કહે છે કે જે કોઈ આ જબરસ્તુતિનો પાઠ કરે એને કોઈ તાવ ના આવે. બે વાયકા એવી મેં સાંભળી છે, બે વાયકા કે ચૈત્ર મહિનામાં કુણા કુણા લીમડાનું જે કોઈ પાન પીવે, કુણા કુણા લીમડાના ફૂલ અને પાન એ ખાય અને જો પીવે તો એને તાવ ના આવે. આવી એક વાયકા સાંભળી છે. બીજી વાયકા એ સાંભળી કે જે કોઈ બાણાસુરના અને મહાદેવજી દ્વારા અને દ્વારિકાનાથજી દ્વારા જે યુદ્ધ થયું અને એમાં જે જબરસ્તુતિ ગાવામાં આવી છે એનો જે કોઈ પાઠ કરે એને ક્યારે પણ તાવ ના આવે. આ પ્રયોગો કોવિડના ટાણે, COVID-19 ના સમયે બધા કથાકારોએ આ પ્રયોગો બધા કરેલા અને સારું એવું પરિણામ ભગવાનની કૃપાથી આવ્યું છે. દાવા સાથે તો આ કોઈ વાત ન કહી શકાય, કારણ કે આ બધી અધ્યાત્મ ભાવનાઓ છે. પણ એમ કહેવાય છે કે જો જરૂર પડે તો આ જ્વર સ્તુતિ આદિ બધી સ્તુતિઓ ભાગવતજીમાં છે.